મહત્વના સમાચાર મળી રહ્યા છે। યુદ્ધની આ પરિસ્થિતિ જે એક પછી એક મુદ્દા સામે આવી રહ્યા છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે। ગુજરાતના બનાસકાંઠાના સરહદી ગામડા એલર્ટ પર જોવા મળી રહ્યા છે। તો તણાવને લઈને ગ્રામજનો દ્વારા તકેદારી પણ રાખવામાં આવી છે। તો સુરક્ષાને લઈને તકેદારીના પગલા પણ લેવામાં આવ્યા છે। દિલ્હીમાં પણ એક પછી એક બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ હજુ પણ યથાવત છે। ગુજરાતના બનાસકાંઠાના સરહદી જે ગામડાઓ આવેલા છે ત્યાં ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ તકેદારીના પગલા પણ લેવામાં આવી રહ્યા છે। તણાવને લઈને ગ્રામજનો દ્વારા તકેદારી પણ રાખવામાં આવી રહી છે, પરંતુ હાલની પરિસ્થિતિ જે રીતે પ્રવર્તી રહી છે તેને લઈને સરકાર તરફથી ચોકસાઈના પગલા તમામ બોર્ડર ઉપર અને એવા શહેરો કે જ્યાં પાકિસ્તાનની બોર્ડર અડીને આવેલી હોય ત્યાં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। तो बनासकांठाना सुईगामथी भरतसिंह परमार जे स्थानिक आगेवान छे आपणी साथे जोड़ाई गया छे। भरतसिंह, आपनुं स्वागत छे जीएसटीवी में। हालनी जे परिस्थिति प्रवर्ती रही छे भारत पाक ने लईने बनासकांठामां पण एलर्ट मोड उपर राखी देवामां आव्युं छे। हालनी परिस्थितिनी जो वात करीए तो त्यां केवी स्थिति छे? देखवामां सामान्य परिस्थिति छे, पण रात्रे 11 सुईगाम तालुकाना गामोमां બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું અને એની સંપૂર્ણપણે લોકો તકેદારી રાખી રહ્યા છે અને દિવસે આપણે દેખાવામાં સામે દેખાતું, પણ રાત્રે આ લોકો હુમલા કરવાની કોશિશો કરતા હોય છે, એટલે એને સાવચેતીના રૂપે અમે તમામ આ વિસ્તારના તાલુકાના લોકો એની જાગૃતતા રૂપે એનું અભિયાન પણ ચલાવીએ છીએ અને રાત્રે બ્લેકઆઉટ સંપૂર્ણપણે પાલન પણ કરીએ છીએ। જી ભરતસિંહ, સરકાર तरफथी के सेना तरफथी त्यां केवी सुरक्षा अत्यारे जोवा मळी रही छे? આજે છે અત્યારે ત્યાં સુઈગામની અંદર જે આમ તો શું છે, આ બોર્ડરના વિસ્તારના લોકો બહુ જાગૃત કહેવાતું હોય જ છે અને સિટીના માણસો કરતા થોડો અનુભવ પણ વધારે હોય છે, એટલે દેખાવ ઓછો કરે, કામ વધારે કરે લોકો। ભરતસિંહ, તમારો જે ટીવી નો વોલ્યુમ થોડો ધીમો કરી દો એટલે સ્પષ્ટ તમને પણ સંભળાશે ને અહીંયા પણ। હાજી જી ભરતસિંહ, તમે જેમ કહ્યું કે ત્યાંના લોકો જે સ્થાનિક લોકો છે તે હંમેશા સજ્જ રહેતા હોય છે, કારણ કે ઘણા અનુભવ પણ તમે કહ્યા કે ઘણા અનુભવ પણ આવી પરિસ્થિતિના થયા છે। તો એ અનુભવની જો વાત કરીએ તો પહેલા કોઈ આવી યુદ્ધ સ્થિતિના અનુભવ થયા છે સ્થાનિક લોકોને અને કયા અનુભવ છે? અમારે ત્યાં આમ તો અનુભવમાં એવું છે, 71નું યુદ્ધ થયું ત્યાંથી અમારા વડવાઓ વાતો કરતા કે અહીંથી આ રીતનું પરિસ્થિતિ નિર્માણ થયું હતું અને અહીંથી જે લોકોએ મદદ પણ કરી હતી ત્યારે, અને અત્યારે પણ અવારનવાર હવે તો બોર્ડરની ફેન્સિંગ થયા પછી અવર જવર ઓછી થઈ ગઈ છે અને ત્યાંની પહેલા જયારે રેફ્યુજી હોય બીજા લોકો અંદર અવર જવર કરતા તો ત્યાં બહારનો કોઈ પણ માણસ જોવે તો ગામના જાગૃત નાગરિક તરીકે દરેક લોકો એને ઉપર નજર રાખતા અને કહેતા કે ભાઈ આ બહારનો માણસ કોણ ફરે છે, શેના માટે ફરે છે, એની પૂછપરછ કરતા માણસોની, એટલે અહીંના લોકો સતર્ક છે જ। સ્થાનિક લોકો જ્યારે આવા કોઈ સ્થાન હોય છે જે બોર્ડરને અડીને આવેલા હોય છે, ને તમે જેમ કહ્યું કે ભૂતકાળમાં પણ આવી પરિસ્થિતિ થઈ ગઈ હોય છે, ઘણા વડીલો પણ એવા હોય છે કે જેમને આવી પરિસ્થિતિ જોઈ હોય છે, તે હાલની સ્થિતિમાં પણ પહોંચી વળે એ રીતના એટલા મક્કમ હોય છે કે ગભરાતા નથી। તો આવી પરિસ્થિતિમાં લોકોને કઈ રીતે લોકો સંદેશ આપતા હોય છે કે શાંતિ જાળવી, કે ગભરાવું નહીં, કારણ કે સેના તો પોતાનું કામ કરે જ છે, પરંતુ ગામના લોકો પણ આ રીતે આગળ આવીને લોકોને સહકાર આપતા હોય છે। હાજી ચોક્કસ, ગામના લોકો અત્યારે સેવા માટે તત્પર ઉભા છે અને ફોજને કે ડિપાર્ટમેન્ટને કે તંત્રને જ્યાં પણ જરૂર પડે ત્યાં આપવાની દૂર રહી અને સરકારના આદેશ મુજબ એનું જે પાલન કરવાનું થતું એમાં લોકો ખડે પગે ઉભા છે અને કદાચ જે પરિસ્થિતિનું નિર્માણ થાય, કદાચ વધારે આનાથી ભયંકર થાય તો પણ લોકો એની રીતે પહોંચવા માટે તૈયાર છે એની બધી તાકાત સાથે, અને જ્યાં જરૂર પડે ત્યાં, જેમ ગીરના જંગલોમાં માલધારીઓ જેમ સાવજથી નથી ડરતા અને એના જોડે રોજ એના માલધારીઓ એની વચ્ચે રહેતા હોય, એવી રીતે પાકિસ્તાન બોર્ડરની અંદર અમારો એક પરિસ્થિતિ એવી જ છે કે અમે લોકો કોઈ ડરવા વાળા વ્યક્તિઓ નથી એમ। વાહ,
ખૂબ સારી વાત કરી, કારણ કે તમે બોર્ડર ઉપર રહો છો છતાં પણ તમે જે રીતે બહાદુરી બતાવો છો અને આ જ આપણા ઇન્ડિયનની એટલે કે હિન્દુસ્તાનીની પહેચાન છે કે તે હંમેશા આવી પરિસ્થિતિમાં નીડર રહીને સામનો કરતા હોય છે. સ્થાનિક લોકોની વાત કરીએ તો જો ભૂતકાળમાં 1971 ની તમે વાત કરી, એવો કોઈ કિસ્સો તમને યાદ આવતો હોય કે જ્યારે લોકોએ એવી પરિસ્થિતિનો સામનો કર્યો હોય? હાજી, 1971 આપણે એમ તો રણછોડદાસ પગીનું નામ સાંભળ્યું હશે. અને અમારા તલોયાના રેવાજી ઠાકોર હતા, સત્તાજી ઠાકોર હતા, બધા પગીનું કામ કરતા હતા ત્યારે. અને ભાણાજી રાજપૂત સરપંચ સોઈગામના અમારા માજી સરપંચ હતા. અને એ લોકોને કોને હતું પગ જોવા માટેની કે આ પગ ક્યાં ગયો છે, કયા ટાઈમે એનો માણસ ચલાવ્યો, એની ઉપર વજન છે કે નથી. અને 71ના યુદ્ધમાં અહીંના લોકો 71ના યુદ્ધ પછી પણ જયારે આ હિન્દુસ્તાનની બોર્ડર ઉપર ફેન્સીનું કામ થયું ત્યારે અહીંથી પાણી પુરવઠાની લાઈન જતી હતી તારાબેટ સુધી. અને જયારે ફ્લેગ માર્ચ કરવાનો થાય એમને જયારે બોર્ડર ઉપર બીએસએફ ને કે પાકિસ્તાનના રેન્જરને જયારે માર્ચ કરવાની થતી હોય ત્યારે બીએસએફ સિવિલ માણસને મોકલતા એક ઝંડો હાથમાં આપીને. અને ઝંડો લઈને રેન્જરના બંકર સુધી અહીંના લોકલ સોયગા અત્યારે કેટલાય માણસો એવા બેઠા છે એના બંકર જતા એને પોસ્ટ જતા અને એમને જગાડતા કે ભાઈ ચલો અમે સંદેશો લઈને આવ્યા છે. તો પછી એ સંદેશમાં એમનો લેટર લખેલો હોય અને લેટરના રૂપે જે તારીખ નક્કી થઈ હોય એ દિવસે એની માર્ચ થતી અને સામે મીટિંગો થતી. એટલે આજના લોકો હજી કેટલા એવા લોકો છે સોયગામની અંદર કે પાકિસ્તાનના ઘણા બધા ગામડા રસ્તાઓ બધું જોયેલું છે અને એમને અનુભવ છે. ભરતસિંહ, જેમ તમે કહ્યું કે જે એક વ્યક્તિનું તમે વડીલનું નામ દીધું ને તમે કહ્યું કે પગી હતા. સામાન્ય રીતે બહુ ઓછા લોકોને ખબર હોય છે કે પગી જે હોય છે એ લોકોનું શું કામ હોય છે. થોડું એના વિશે તમે સમજાવશો કે એ લોકો શું કામ કરતા હોય છે? કારણ કે જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી કે કોઈના પણ પગના નિશાન હોય અને કઈ દિશામાં જતા હોય છે તરત જ ઓળખી લેતા હોય છે. હાજી, અત્યારે ટેકનોલોજીનો બેન વધારે પૂરતો પ્રભાવ છે, ટેકનોલોજી વધારે પૂરતું કામ કરતી હોય છે. પણ જયારે ટેકનોલોજી કોઈ પણ આજે કામ ન કરતી હોય ત્યારે આવા લોકોના અનુભવથી કે આ માણસ કેટલી ઉંમરનો છે, કેટલી સ્પીડથી ચાલ્યો છે, એની ઉપર કેટલું વજન ઉચકીને ગયો છે અને કઈ દિશામાં ગયો છે, આવી બધી એની અંદર કુદરતી કુની હોતી. અને એના આધારે કહી દે આ માણસ આ દિશામાં ગયો છે અને આ માણસનો આ જ પગ છે. માણસને જોવે તો કહી દે કે આ માણસનો આ જ પગ છે એમ. અને અમારે આ વિસ્તારમાં ઊંટ ને એવું બધું હતું પાકિસ્તાન તો કેતા આ ઊંટ ઉપર વજન ભરેલું હતું, આ ઊંટ ઉપર વજન ભરેલું નતું. બીએસએફ ના જયારે માણસો પગીઓને બોલાવતા ફોર્સના આ ઊંટ આવેલો ક્યાં ગયો છે, એની ઉપર વજન છે કે ખાલી છે, તો એ કહી દેતા કે આની ઉપર વજન ભરેલું છે કે ખાલી છે એમ. એટલે સુધીનો એ વિસ્તારથી કહી દેતા હતા માત્ર નિશાન ઉપરથી. વાહ, સરસ. ભરતસિંહ, હાલની હવે પરિસ્થિતિની વાત કરીએ તો હાલમાં ક્યાં ક્યાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવેલો છે? ક્યાં મિલિટરી તૈનાત કરી દેવામાં આવી છે? સ્થાનિક લોકોને ક્યાં જવાની પરમિશન આપવામાં આવી છે? ક્યાં એમને રોક લગાવવામાં આવી છે? અત્યારે સ્થાનિક લોકોનો પરમિશન કોઈ છે જ નહીં. બોર્ડર ઉપર જવાની નડાબેટના મંદિરનું દર્શન કરવા માટે જવું જઈ શકે છે. આગળ પરમિશન બંધ છે. અને આગળ જેમ બીએસએફ જે ફોજનો જે રૂટીન પ્રક્રિયા છે એ પ્રમાણે બધું ચાલુ જ છે. બરાબર, ઓકે, થેન્ક યુ ભરતસિંહ, અમારી સાથે જોડવા માટે આપનો આભાર. તો આગળ પણ બનાસકાંઠાની પરિસ્થિતિથી અમે લોકોને અવગત કરાવતા રહીશું, પરંતુ જે રીતે ભરતસિંહે કહ્યું કે હાલ તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ જ્યાં મંદિર છે ત્યાં સુધી અલાઉડ છે લોકોને દર્શન કરવા માટે, પરંતુ એનીથી આગળ લોકોને જવાની મનાય છે. પરંતુ બનાસકાંઠાની ધરતી ઉપર જે લોકો પણ વસવાટ કરે છે એ લોકો ખૂબ જ નિડર છે, બહાદુર છે, કારણ કે ભૂતકાળમાં પણ એ લોકોએ આવી અનેક પરિસ્થિતિનો તેમને સામનો કરી ચૂક્યા છે અને અત્યારે પણ તે 56ની છાતી બતાવીને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે તેવું ત્યાંના લોકોનું કહેવું છે. કારણ કે આવી પરિસ્થિતિ તેમણે જોઈ છે અને હવે પણ કોઈ પણ પરિસ્થિતિ આવશે તો સેનાનો સાથ આપવા માટે પણ તૈયાર છે અને બહાદુરીથી સામનો કરવા માટે પણ ત્યાંની જનતા તૈયાર છે. પરંતુ સરકાર પણ ત્યાંની તમામ પડેપડની માહિતી મેળવી રહી છે. કેન્દ્ર સરકાર પણ ગુજરાતમાં જે બોર્ડર્સ આવેલી છે તે બોર્ડર્સ ઉપર શું ચાલી રહ્યું છે, શું ગતિવિધિ ચાલી રહી છે તે સુરક્ષા બંદોબસ્તની સાથે સાથે તમામ અપડેટ પણ કેન્દ્ર સરકાર પણ મેળવતી રહ્યું છે.